નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આ છે વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 4નો એ વિસ્તાર કે જે પહેલાં વિરાવળ ગ્રામ પંચાયતની અંદર આવતો હતો અને જ્યારે સમીકરણો બદલાયા ત્યાર પછીથી આને નવસારી વિજલપોર નગરપાલિકાની અંદર સમાવિષ્ટ કરી લેવામાં આવ્યો અને વોર્ડ નંબર 4 ઘોષિત કરવામાં આવ્યો। આ એરિયો છે મિથિલા નગરી અને મિથિલા નગરીની અંદર એટલે કે વોર્ડ નંબર 4ની જો વાત કરવામાં આવે તો 3 કોર્પોરેટરો જે ખરા એ ભારતીય જનતા પાર્ટીના અને 1 કોર્પોરેટર જે ખરા એ કોંગ્રેસના છે। મિથિલા નગરી હર હંમેશ કોઈક ને કોઈક કારણોસર ન્યૂઝમાં આવતું રહે છે, ક્યાં ગંદકી, ક્યાં રસ્તા, ક્યાં રેલ અને અત્યારે છે મુદ્દો પાણીનો। જી હા, આ ભર ઉનાળે લોકો પાણીથી વંચિત છે। 4-4, 5-5, 6-6 દિવસ થઈ જાય છે છતાં પણ પાણી મળતું નથી। મળે તો માત્ર અડધો કલાક મળે અને એ પણ અમુક ઘરોની અંદર આવે, અમુક ઘરની અંદર આવતું નથી। તો હાલ અમે ગોહિલ સ્કૂલની બાજુની ગલીમાં આવ્યા છે અને ત્યાં સ્થાનિકોની સાથે વાતો કરીશું અને જાણીશું કે કેવી પરિસ્થિતિ છે, કેટલા દિવસથી પાણી આવે છે, કેવું પાણી આવે છે, કેટલા ફોર્સમાં પાણી આવે છે। ભાઈ, શું નામ છે આપનું? અશોક કૌતિક માલી। અશોકભાઈ, આપ શું કામકાજ કરો છો? મેં તો મચ્છી માર્કેટમાં કામ કરું। અશોકભાઈ, તમારા ઘરમાં કેટલું પાણી આવે? પાણી તો અમને ખાલી અડધો કલાક મળે, એમાં બી પૂરું પાણી નથી મળતું। અને કેટલા દિવસથી પાણી ઇરેગ્યુલર આવે છે? રેગ્યુલર તો 2-3 દિવસ આવે, પછી આવે જ નહીં એમ। અને આ કેટલા દિવસની સમસ્યા છે? આ સમસ્યા તો ક્યારની ચાલુ છે। કોઈને રજૂઆત કરી તો શું જવાબ મળ્યો? રજૂઆત કરીને બી કોઈ જવાબ નથી આપતા। સાથે જ એક યુવાન છે એની સાથે વાત કરીશું। શું નામ છે ભાઈ તારું? હિમાંશુ પાંડે। હિમાંશુ, કેવી પરિસ્થિતિ છે? આપણે આ 4-5 દિવસથી અહીંયા બહુ એટલે મારા ઘરે તો બહુ જ ઓછું આવતું છે પાણી અને મેં બી અહીંયા પાણી માટે બહુ તરસતો છે ને છેલ્લા 4-5 મહિનાથી મારા ઘરે ને મારા ઘરની બાજુ છેલ્લે ઘરે લગીને કોઈ બી પાણી નહીં, એક ટપકું બી પાણી નહીં આવતું અને આ સમસ્યા મેં કીધી ને એને જવાબ હજી લગીને મારા પાસે આવ્યો જ નહીં। તો પાણી કેવી રીતે મેળવે, ક્યાંથી પાણી લાવે? એ અમે લોકો ફાયર સ્ટેશન સાટકુવા પોલીસ ચોકી પાસે છે ત્યાંથી લાવું ને તો પછી અહીંયા સગા સંબંધીઓના ઘરેથી લાવતા છે મેં ને કાલે બી ને મેં હમણાં રજા પર છું ને મારા જોબ પર બી મારા સરે ફોન કર્યો તો પણ બી મેં એમને વાત કરી કે મારા ઘરે હજી સમસ્યા હલ થઈ નહીં। આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે। તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ। વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી। કોલ 7069006329। તમે જો એ પ્રમાણે કે એક નોકરિયાત માણસ પોતાની નોકરી પર પણ જઈ શકતો નથી કારણ કે ત્યાં પાણીની સમસ્યા છે અને આ ઉનાળામાં પાણી વગર કઈ રીતે કરી શકાય? શું નામ છે માસી તમારું? પુષ્પાબેન। તમારે ત્યાં પાણી આવે છે? નથી આવતું પાણી, કેટલા દિવસ થયા? 2-3 દાડા તો રજૂઆત કોઈને કરી નથી કરી। તો રજૂઆત તમારા કોર્પોરેટર જે વોટ માંગવા માટે આવે એનો નંબર બંબર કે નામ બામ ખબર છે તમને? ના, નથી ખબર। નથી ખબર। તો આ જનતા છે બિચારી ક્યાં જાય? શું નામ છે બેન તમારું? पिंकी बहन। हाँ पिंकी बहन, आपके यहाँ पे पानी आता है क्या? नहीं आता है, कितने दिन हुए? अभी तो कम से कम 10 दिन से परेशान है। हाँ, तो किसी को बताया आपने कि भाई 10 दिन हो गए हमारे यहाँ पानी नहीं आता नहीं, है? ऐसा टैंकर वाला को बुला के और फायर वाला को पानी भरवाया, क्या करूं? कितना पैसा लेते हैं फायर वाले? 200 रुपया। फोन करते तो आ जाते हैं? फोन करने के बाद 1 घंटा बाद आता है ना, 1 घंटे के बाद आता है। 200 रुपया लेता है 500 लीटर का। अच्छा, तो आपके पतिदेव क्या करते हैं? गोल्ड में अच्छा, गोल्डी सोलर में जाते हैं। તો તમે જો એ પ્રમાણે કે ગોલ્ડી સોલરમાં એક કામદાર છે, એની પત્ની 200 રૂપિયા ટેન્કરના ખર્ચી અને પાણી મંગાવે છે। 500 લીટર પાણી માટે પણ એને 200 રૂપિયા ખર્ચવા પડે છે। આ પરિસ્થિતિ છે તો તમે વિચાર કરો કે રોજ કમાઈને રોજ ખાવાવાળા આ આમ જનતાનું શું થશે? બેન, શું નામ છે તમારું? લીલાબેન। અચ્છા, તમારું નામ? અમારું નામ લીલાબેન। અચ્છા, તમારે ત્યાં પાણીની સમસ્યા કેવી છે? અમારું પાણી આવે જ નહીં, અમને પાણીની બહુ તકલીફ લાગે। કેટલા દિવસથી આ પ્રોબ્લેમ ચાલતો આ છે? 4-5 દિવસ થવાના, અમે પાણી બહાર પાણી નહીં આવે, અંદર તો નથી પણ બહાર બી નહીં આવે અમારું પાણી। તો તમે કોઈને રજૂઆત કરી ખરી? કંઈ નથી કર્યું અમને, હવે કોણ કરે? અમને તો કંઈ ખબર જ નહીં પડે। તો સાથે જ બીજા પણ સ્થાનિક જોડાયા છે, એમની સાથે વાત કરીશું। બેન, શું નામ છે તમારું? આરતીબેન। આરતીબેન, તમારે ત્યાં પાણી આવે છે ખરું? નહીં આવે, કેટલા દિવસ થયા? 5-6 દિવસથી પાણી નહીં આવે, ટાંકા પરોની ચોરે બરો નહીં આવે, તમે શું કરીએ, વાપરી શું? તો તમે કોઈને રજૂઆત કરી ખરી આ બાબતમાં? કંઈ નહીં। આજે વોટ માંગવા માટે આવે તમારી પાસે બધા, એ લોકોને કોઈને તમે વાત કરી ખરી? કોઈને વાત નહીં કરી। તો એ લોકોને વાત કરો ને, વોટ માંગવા આવે તો પાણી આપવાની જવાબદારી બી એ લોકોની છે। પાણી આપવું છે એટલે પાણી કેટલી ટંકી પડે? પાણીની પીવાની પણ ટંકી પડે। તો તમે પાણી ક્યાંથી લાવો ને કઈ રીતે લાવો? હા, તમે પાણી બોઇલિંગ સેન્ટરથી વાપરીએ, આ લોકો બોઇલિંગમાં પાણી આપે, એ કાંકા ભરવા જાય લોકો।
તમે જુઓ એ પ્રમાણે કે જેમની પાસે કદાચ બોરિંગ છે એ બોરિંગવાળા પાસે જે કહેવાય કે ભાઈ પડોશી એ પહેલો આપણો સંબંધી કહેવાય અને પડોશીની મદદ કરી રહ્યા છે. હાલ તો જેમની પાસે બોરિંગ છે એ લોકો આ લોકોને પાણી આપી રહ્યા છે અથવા તો વેચાતું પાણી લાવવું પડે છે. અને આ સમસ્યા છે મિથિલા નગરીની. અને મિથિલા નગરીની અંદર દર વખતે પાણીની બુમરાણ આવે જ છે. આ ભર ઉનાળાની અંદર જ્યારે લોકો પાણી માટે પરબ બંધાવે છે ત્યારે આ નવસારી વિજલપુર નગરપાલિકાના વોર્ડ નંબર 4ના સભ્યો જે ખરા એ બિચારા પાણી માટે વલખા મારી રહ્યા છે. તો આ છે વિકાસ. અને વિકાસ કદાચ 100% ગાંડો થયો છે. કદાચ અબકી બાર 400 પાર તો પહોંચી જશે, પણ આ જનતા પાણી માટે વલખા મારી રહી છે. તો જે કોર્પોરેટરો છે, જે નેતાઓ છે, જે વોટ માંગવા માટે આવે છે, 4મી તારીખે એમનું પરિણામ પણ આવવાનું છે. એમને જરાક વિનંતી કે આવો અને આ સ્થાનિકોની ગુહાર સાંભળો, કારણ કે સ્થાનિકો અત્યારે ભર ઉનાળે પાણી માટે વલખા મારી રહ્યા છે. માત્ર આટલું જ નહીં, અમે તમને બોર્ડ પણ બતાવીએ. જે બોર્ડની ઉપર લખવામાં આવ્યું છે કે ફોલ્ટ થયો છે, 1 થી 2 દિવસની અંદર તમને પાણી આપી દેવામાં આવશે. એટલે વાત પાક્કા પાયે છે કે ફોલ્ટ થયો છે. ઉનાળામાં જ ફોલ્ટ થાય છે. ઉનાળામાં જ જ્યારે પાણીની જરૂર હોય ત્યારે આમ જનતાએ તમે સાંભળ્યું એ મુજબ કે 200 રૂપિયા આપી અને 500 લીટરનું ટેન્કર ફાયરમાંથી મંગાવવું પડે છે. અને એ પણ 1-1.5 કલાક પછી મળે છે. અને આમ જનતા કોની પાસે જશે? વોટ માંગવા માટે તમે એમના બારણા સુધી આવો છો તો પાણી આપવા માટે કેમ નહીં? જનતા માંગે છે જવાબ. આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. કેમેરા પર્સન સાહિલ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ. અમારા ભાઈઓ તો આખો દિવસ કામ પર હોય છે, પણ અમારી બહેનો ઘરે બેસીને કંટાળે છે. હવે ગૃહિણીઓ માટે ઘર બેઠા કમાવવાની સુવર્ણ તક આવી છે, જેમાં અમારી બહેનો પરિવારને સાચવશે પણ અને ફ્રી સમય મળે ત્યારે ઘરે કામ પણ કરશે. તો રાધે એન્ટરપ્રાઇઝ તમારા બધા માટે લઈને આવ્યું છે ફ્રી સમયમાં ઘરે બેસીને કામ કરો અને રોજના 400 થી 500 રૂપિયા કમાઓ. તો રાધે એન્ટરપ્રાઇઝનો સંપર્ક કરો, જે છેલ્લા 11 વર્ષથી ઘર બેઠા કામ આપે છે અને ઓલ ઓવર ગુજરાતમાં જેમની 11 બ્રાન્ચ છે. તો સરનામું નોંધી લો: સ્વસ્તિક બિલ્ડિંગ, પહેલો માળ, ST વર્કશોપની સામે, બસ ડેપોની સામે, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.